ગુજરાતમાં એમબીએ અને એમસીએમાં કોલેજ પસંદગી છે એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। જે પણ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં એમબીએ અને એમસીએમાં રજિસ્ટ્રેશન કરેલું હોય અને મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય એ તમામ વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી કરી શકે છે। અહીંયા નીચે તમને એસીપીસી gujarat.government.in વેબસાઇટ જોવા મળશે। એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો, અહીંયા નીચે આવશો તો તમામ કોર્સ તમને જોવા મળશે। એમાંથી તમારે એમબીએ અને એમસીએ છે સર્ચ કરવાનું રહેશે। જો તમને વેબસાઇટનો ઓલરેડી ખ્યાલ હોય તો ડાયરેક્ટ એમબીએ એમસીએ માટેના પેજમાં તમે આવી શકો છો। અહીંયા પહેલાં તમારે એ ચેક કરવાનું છે કે તમારો મેરિટ નંબર કેટલો આવેલો છે। તો અહીંયા તમને તમામ માહિતી છે જોવા મળશે। હવે તમે નીચે આવશો તો નોટિસ બોર્ડમાં તમને કી ડેટ એટલે કે પ્રોવિઝનલ શિડ્યુલ છે ની પીડીએફ જોવા મળશે। તો જે શિડ્યુલ છે એ બરાબર સમજી લેજો, કારણ કે તમને તારીખની માહિતી પણ હોવી જોઈએ કે છેલ્લી તારીખ મુજબ તમારે શું કરવાનું રહેશે। તો આજે છે 9 તારીખ, તો 9 જુલાઈના દિવસે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે કે જેને ઓલરેડી માહિતી કાલે જ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી હતી। મોક રાઉન્ડમાં જે કોલેજ પસંદગી છે એ તમારે 9 તારીખથી લઈને 12 તારીખ સુધીમાં કરવાની રહેશે। અહીંયા સબમિશન ઓફ પેન્ડિંગ ડોક્યુમેન્ટ, તો જો કોઈ તમારું ડોક્યુમેન્ટ છે એ પેન્ડિંગ હોય તો એ તમે લોગિન કરશો તો એમાં ડેશબોર્ડમાં જોવા મળશે। તો એ ડોક્યુમેન્ટ તમે અપલોડ પણ કરી શકો છો। તો એ તમે લોગિન કરશો ત્યાં તમને જોવા મળશે। 9 તારીખથી લઈ અને 12 તારીખ સુધીમાં કોલેજ પસંદગી માટેનો મોક રાઉન્ડ છે એ રહેશે, એટલે કે તમામ વિદ્યાર્થીઓ કે જે મેરિટ લિસ્ટમાં હોય એ કોલેજ પસંદગી કરી શકે છે। અને મોક રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરશો તો કયા વિદ્યાર્થીને કઈ કોલેજમાં મળેલું છે એ 14 જુલાઈના દિવસે ડિક્લેર સાથે કરવામાં આવશે। ફાઇનલ કોલેજનું લિસ્ટ હશે અને સીટ મેટ્રિક સાથે એ પણ 14 જુલાઈના દિવસે ડિક્લેર કરવામાં આવશે। અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ હશે રાઉન્ડ 1 પહેલાનું, એ પણ 14 જુલાઈના દિવસે ડિક્લેર સાથે કરવામાં આવશે। મોક રાઉન્ડ છે એ પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે, એટલે કે મોક રાઉન્ડમાં એવું નથી કે તમામ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી કરવી જ જોઈએ। આ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે। જે તમારો પ્રથમ ઓરિજિનલ રાઉન્ડ છે એ 14 જુલાઈથી લઈ અને 17 જુલાઈની વચ્ચે ચાલશે। પરંતુ તમામ વિદ્યાર્થીઓને સૂચના આપું છું કે તમારે ફરજિયાતપણે મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી લેવી જોઈએ, કારણ કે આના આધારે તમને એ આઈડિયા આવશે કે તમને કઈ કોલેજમાં તમારા મેરિટ કે તમારા સિમેટના સ્કોર અનુસાર મળવાપાત્ર થશે। તો તમામ વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં ફરજિયાતપણે કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ। બાકી જો તમે મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવાનું ચૂકી ગયા હોય તો તમારો ઓરિજિનલ પ્રથમ રાઉન્ડ છે એ 14 જુલાઈથી સ્ટાર્ટ થશે। જે 14 તારીખથી તમે કોલેજ પસંદગી પ્રથમ રાઉન્ડ માટે કરી શકશો અને છેલ્લી તારીખ તમારી 17 જુલાઈ છે તે રહેશે। અને જે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ છે 21 જુલાઈના દિવસે આવશે। તો હાલ એ તારીખ આવશે ત્યારે પણ હું વિડીયો બનાવીને તમને લોકોને સમજાવી દઈશ કોલેજમાં કેટલી ફી છે, કઈ કઈ કોલેજો એડ થઈ છે, એ કોલેજની માહિતી તમારે લેવી હોય તો અહીંયા તમને એની પીડીએફ જોવા મળશે। આ સીટ મેટ્રિક્સમાં તમે ઓલ ઇન્ડિયા વિદ્યાર્થીઓ માટેનું પણ જોવા મળશે અને ગુજરાત સ્ટેટના વિદ્યાર્થીઓ માટેનું પણ જોવા મળશે। ત્યાર પછી અહીંયા તમને ડિસ્ક્વોલિફાઈ કેન્ડિડેટ લિસ્ટ જોવા મળશે। એ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો તમને એ જોવા મળશે કે કયા કયા વિદ્યાર્થીઓની અરજી છે રિજેક્ટ કરવામાં આવી છે, તો એનું અહીંયા રીઝન પણ જોવા મળશે। ઘણા વિદ્યાર્થીઓ કે જેને ગ્રેજ્યુએશન પૂરું નથી કર્યું અને એ લોકોએ ફોર્મ ભર્યું હોય અને પોતાનું રિઝલ્ટ સબમિટ ના કર્યું તો એ વિદ્યાર્થીનું નામ આવી ગયું હોય છે। કોઈ વિદ્યાર્થીઓ સિમેટની એક્ઝામ ના આપી હોય તો એ વિદ્યાર્થીનું નામ પણ આમાં આવી જતું હોય છે। એટલે કે આમાં એ વિદ્યાર્થીઓનું નામ છે કે જે વિદ્યાર્થીઓનું એડમિશન છે થઈ શકશે નહીં, કારણ કે એની અરજી છે એ રિજેક્ટ થઈ છે। ત્યાર પછી અહીંયા ઉપર તમને જોવા મળશે કે તમારો મેરિટ નંબર છે એ કઈ રીતે ચેક કરવાનો રહેશે। તો જ્યારે તમે લોગિન કરશો તો ત્યાં તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે। તો પહેલાં 1 અને 2 નંબર જોવા મળશે। તો તમારા મેરિટ નંબરમાં 1 નંબર હોય તો એ એમબીએ માટે હશે અને 2 નંબર હોય તો એ એમસીએ માટે હશે। ત્યાર પછી જે પાછળના તમને 30 અને 40 જોવા મળશે એ તમારો ગુજરાતનો રેન્ક ગણાશે। ત્યાર પછી નીચે આવશો અને જો તમને 999 ત્યાર પછી આ પ્રકારનું જોવા મળતું હોય તો જે 999 છે એ ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ માટે હશે, કે એ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટા માટે એલિજિબલ અથવા તો ઓલ ઇન્ડિયા કોટામાં એને ફોર્મ ભર્યું હોય તો એને આગળ 999 જોવા મળશે। 1 અને 2 છે તેમાં 1 છે એમબીએ માટે અને 2 છે એમસીએ માટે રહેશે। અને ત્યાર પછી 30 અને 40 છે એ તમારો રેન્ક રહેશે। કોલેજ પસંદગી કરવા માટે તમારા લોકોને લોગિન છે કરવાનો રહેશે। તો ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। ક્લિક કર્યા પછી અહીંયા તમને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન, એના પર તમે ક્લિક કરશો। ત્યાર પછી તમે ઓકે કરશો એટલે લોગિન માટેની વેબસાઇટમાં તમે પહોંચી જશો। હવે અહીંયા આવશો તો અહીંયા યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે લોગિન છે કરી લેવાનું રહેશે। તમે લોગિન કરી લેશો ત્યાર પછી તમે જે પણ તમારો ડેશબોર્ડ હોય એમાં આવશો તો અવેલેબલ સર્વિસમાં લેફ્ટ સાઇડમાં તમને કેન્ડિડેટ પ્રોફાઇલ નીચે અવેલેબલ ચોઇસ જોવા મળશે અને નીચે તમને ચોઇસ ફિલિંગ છે તે જોવા મળશે। અવેલેબલ ચોઇસ એ ફક્ત તમને બતાવશે કે તમે કેટલી કોલેજો છે એ ચોઇસ ફિલિંગમાં નાખી શકો છો, કેટલી કોલેજોને પરમિશન મળેલી છે એની માહિતી તમને મળી જશે। તમે લોકો અવેલેબલ ચોઇસ પર ક્લિક કરી અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પ્રાઇવેટ કોલેજ જોઈએ તો એ પણ જોઈ શકો છો અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે સરકારી કોલેજો જોવી હોય, સરકારી યુનિવર્સિટી જોઈએ તો એ પણ તમે જોઈ શકો છો। તો જેટલી કોલેજો અહીંયા તમને જોવા મળશે એ તમામ કોલેજોને તમે ચોઇસ ફિલિંગમાં નાખી શકો છો। ચોઇસ ફિલિંગ કરવા માટે જે અવેલેબલ ચોઇસ નીચે તમને ચોઇસ ફિલિંગ જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે।
ચોઈસ ફિલ્ડ પર ક્લિક કર્યા પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ એટલે કે સરકારી પ્રાઇવેટ એ તમારી પસંદગી અનુસાર તમે પસંદ કરી અને કોલેજ લિસ્ટેડ કરતા જશો એટલે લેફ્ટ સાઈડમાં તમામ કોલેજ છે તે આવતી જશે। લેફ્ટ સાઈડમાં તમામ કોલેજ આવી જશે ત્યાર પછી એક્શનની ત્યાં તમને એડનું બટન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે જે પણ એડ તમે કરી હશે એ તમામ કોલેજ રાઈટ સાઈડમાં આવતી જશે। જેટલી પણ કોલેજો તમે રાઈટ સાઈડમાં એડ કરતા જશો એ તમારું ચોઈસ ફિલિંગ લિસ્ટ છે તે ગણાશે। ઉદાહરણ તરીકે અહીંયા તમને રાઈટ સાઈડમાં ટોટલ 4 કોલેજ જોવા મળે છે તો જેમાં પણ તમારો રેન્ક આવતો હશે એમાં કમિટી તમને એડમિશન આપશે। તો પહેલી પસંદગી તમારી 1 નંબરની હોય તો તમારો રેન્ક આવતો તો 1 નંબરમાં કમિટી તમને એડમિશન આપશે। જો એમાં તમને રેન્ક નહીં આવતો હોય તો બીજા નંબરમાં આપશે। જો બીજા નંબરમાં તમારો રેન્ક નહીં આવતો હોય ત્રીજા નંબરમાં આપશે। એવી રીતે ઉતરતા ક્રમમાં જેટલી કોલેજો તમે એડ કરતા જશો એમ તમારા રેન્ક અનુસાર તમને એડમિશન છે તે આપવામાં આવતું હોય છે। હું ફરીથી કહું છું કે આ તમારો મોક રાઉન્ડ છે એટલે આમાં તમારું એડમિશન છે ફાઇનલ ગણાશે નહીં પરંતુ મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરશો તો તમને એ આઈડિયા આવશે કે કઈ કોલેજ તમને મળવાપાત્ર થશે। રાઈટ સાઈડમાં તમે કોલેજ એડ કરી લેશો ત્યાર પછી જો તમારે કોઈ કોલેજને ઉપર નીચે કરવી હોય તો તમને અપ અને ડાઉનનું મેનુ પણ જોવા મળશે એના પર ક્લિક કરી અને તમે અપ ડાઉન પણ કરી શકો છો। અને કોઈ કોલેજ તમારે ડિલીટ કરવી હોય તો રિમૂવ પર ઓકે કરી અને તમે રિમૂવ પણ કરી શકો છો। કમ્પ્લીટ તમે કોલેજ ચોઈસ કરી લો ત્યાર પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે એના પર તમે ઓકે કરશો એટલે આવું પ્રકારનું તમને પોપઅપ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી અને તમારી કોલેજ ચોઈસને તમારે સેવ કરી લેવાની રહેશે। કોલેજ ચોઈસને તમે સેવ કરી લીધી હશે ત્યાર પછી ચોઈસ ફિલ્ડ નીચે તમને વ્યૂ ફિલ્ડ ચોઈસ જોવા મળશે એના પર ક્લિક કરી અને કેટલી કોલેજ તમે પસંદ કરેલી છે એની પ્રિન્ટ તમે મેળવી શકો છો। અને રાઈટ સાઈડમાં પણ તમને જોવા મળશે કે કેટલી કોલેજ તમે ચોઈસ ફિલિંગમાં નાખેલી છે નીચે તમને એનું લિસ્ટ પણ જોવા મળશે। તો અહીંયા નીચે તમને જોવા મળશે પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોક ફિલ્ડ ચોઈસ એટલે કે તમે જેટલી પણ કોલેજો ચોઈસ કરેલી છે એનું લિસ્ટ તમારે પીડીએફ દ્વારા ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો। અને કોલેજ પસંદગી તમે કરી લો ત્યાર પછી વ્યૂ ફિલ્ડ ચોઈસની નીચે ચોઈસ લોકિંગ જોવા મળશે એના પર ક્લિક કરી અને કોલેજ ચોઈસને તમારે લોક છે કરી લેવાની રહેશે। જ્યારે આનું રિઝલ્ટ આવશે ત્યારે તમને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે એમાં તમને પરિણામ છે જોવા મળશે કે તમને કઈ કોલેજમાં મળેલું છે। જેટલી પણ કોલેજો તમારે મેક્સિમમ એડ કરવી હોય એટલે તમે કરી શકો છો એટલે કે કોલેજ ચોઈસનો કોઈ પણ લિમિટ નથી। જેટલી પણ કોલેજો તમારે નાખવી હોય સરકારી નાખવી હોય પ્રાઇવેટ નાખવી હોય તમામ કોલેજ તમે નાખી શકો છો પરંતુ જે એડમિશન છે એ તમારા રેન્ક અનુસાર જ મળશે અને હંમેશા તમારે ઉતરતા ક્રમમાં જ એડ કરવી જોઈએ। જો તમે પહેલાં પ્રાઇવેટ યુનિવર્સિટી નાખતા હોય નીચે તમે સરકારી યુનિવર્સિટી નાખતા હોય તો જો તમારો રેન્ક બંનેમાં આવતો હશે તો પણ તમને પ્રાઇવેટમાં જ મળશે કારણ કે 1 નંબર પણ તમે પ્રાઇવેટ રાખેલી છે। તો 1 2 3 4 એમ 10 સુધી કે તમે 50 સુધી નાખતા હોય તો તમારી પસંદગી અનુસાર તો ઉતરતા ક્રમમાં તમારે નાખવાની રહેશે। પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની પીડીએફ તમારા મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી તમે ડેશબોર્ડમાં આવી જશો તો તમને કંઈ તમારું ડેશબોર્ડ છે આ પ્રકારનું જોવા મળશે। તમે કેટલી કોલેજો ચોઈસમાં નાખેલી છે એ તમને યલો કલરમાં જોવા મળશે। કેટલી કોલેજો જે પેન્ડિંગ છે કે જે તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો એ અનફિલ્ડમાં જોવા મળશે। અને તમારી જે કોલેજ પસંદગી છે એ તમે લોક કરેલી છે કે નહીં તો અહીંયા તમને એ જોવા મળશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસ છે એ પણ તમને જોવા મળશે। તમારું ડોક્યુમેન્ટ છે વેરીફાઈ સક્સેસફુલ બોર્ડ દ્વારા કમિટી દ્વારા થયેલું છે કે નહીં તો એ તમને અહીંયા જોવા મળશે। અહીંયા નીચે તમે પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર જોવા મળશે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। બાકી મેં તમને કહ્યું એ મુજબ મોક રાઉન્ડ એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ છે તો આ તમારો ફાઇનલ રાઉન્ડ નથી પરંતુ આમાં તમે ચોઈસ ફિલિંગ ફરજિયાત કરજો જેથી કરીને તમને એ આઈડિયા આવી જશે કે તમને કઈ કોલેજમાં તમારા રેન્ક અનુસાર મળવાપાત્ર થશે। કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળે પછી મોક રાઉન્ડ હોય કે પ્રથમ રાઉન્ડ હોય તો કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજમાં તમારે જમા કરાવવાના નથી। તો હાલ અત્યારે જે પણ આની છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમે મોક રાઉન્ડની કોલેજ પસંદગી કરી લો। જ્યારે તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ એટલે કે જે ઓરિજિનલ રાઉન્ડ ચાલુ થશે પ્રથમ રાઉન્ડ ત્યારે પણ ફરીથી હું વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ કરી દઈશ કે એમાં તમારે ખાસ કરીને શું મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।